સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ભોગાવો નદી બે કાંઠે વહેતા તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ખુદ એસપી શ્રી પ્રેમસુખ ડેલુએ રૂબરૂ જઈ જાતમાહિતી મેળવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 1 ઓગસ્ટે ભારે વરસાદ બાદ નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એસપી શ્રી પ્રેમસુખ ડેલુ પણ રૂબરૂ પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર શહેરની જે મુખ્ય ભોગાવો નદી છે, સુરેન્દ્રનગરને બાજુમાં જે બે મુખ્ય ડેમ આવે છે, એક ધોળીધજા અને એક નાયકા ડેમ અત્યારે ફૂલ થવાને કારણે નદીમાં પાણી આવ્યું છે અને પાણીને કારણે જે બ્રિજ છે આમાં ઓવરટેકિંગ થવાની શક્યતા છે। એટલા કારણે અત્યારે જે રસ્તો છે એ બંધ કર્યો છે અને જળકુંભીના અત્યધિક ભરાવને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અને અત્યારે ત્યાંથી જળકુંભી નીકાળવામાં આવે છે। સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના પડે એટલા માટે પૂરતી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત મૂક્યો છે। આને અલાવા આખું જે સુરેન્દ્રનગર છે કાલથી રેડ એલર્ટમાં હોવાને કારણે ખૂબ વરસાદ થઈ છે અને નાના ઘણા બધા રસ્તાઓ બંધ થયા છે। તમામ જગ્યા પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને અને તમામ રસ્તાઓને અત્યારે ચાલુ કરાવે છે અને આને અલાવા પણ કોઈ પણ જગ્યાએ લોકોને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે એટલા માટે તમામ જે પોલીસ અધિકારી છે એ ફિલ્ડ પર છે અને લોકોને જે પણ જરૂરિયાત હોય આની અત્યારે તુરંત હેલ્પ કરવા માટે પોલીસ ત્યાં પહોંચી રહી છે।